રામમઢીને દ્વારે પધારેલા દરેક હંસ ગતિના સત્સંગી આત્માઓ, આપ સૌને રામમઢીનું દ્વાર હૃદયથી આવકારે છે. આપ સૌના હૃદયમાં બિરાજિત આપના વિશ્વાસને વારંવાર વંદન કરે છે. હમણાં મેં નાટક કર્યું, તમે જોયું. મેં નાટક કર્યું એ તમે જોયું, પણ મેં એટલા માટે નાટક કર્યું કે આજ મહાસુદ બીજ છે અને બા અહીંયા હાજર હતા, એટલે એ મેં નાટક કર્યું. તમને જેમ લાગ્યું એમ કઈ મારે જોવાની જરૂર નથી. આજ મહાબીજ છે. કેવી બીજ છે? નહીં, માની બીજ છે. હાજી, હવે તાલી વગાડો. એક દી ભાઈ બીજ આવશે ને કે ગઈ હતી ને ભાઈ ની બીજ? કેમ બોલતા નથી? આજ હરિહરમાં નહોતું બરાબર? ભાઈ બીજ હતી. એક દી અષાઢી બીજ આવશે, પણ આજ તો મહાબીજ છે. મહાબીજનો મહિમા કેવડો છે. તમે લિંગ રૂપે એક ભગવાનને પગે લાગો છો, એ મહાદેવ છે. કેવા? મહાદેવ. કેવા? મહાદેવ. મહાદેવ. भवानी का भंग को शिव जी का है लिंग कौन? भवानी का ए भंग कौन? शिव जी का लिंग कौन? ए लिंग माय एक ज्योति विराजे, ए देविया कौन है? હું નથી કહેતો, રામદેવજી એમ કહે છે. કોણ? બણે રામા એ લખે નામા, બોલ્યા રે સુધ રામદેવજી, અન खोजन वाला कोई संत है? पूछो पुरा ए पंडितों ने, पूछो शेख सन्यासी ने, अन्नी जरा
गुरु कौन है, निजरा ए गुरु कौन है। निज निज मंदिर में कौन है? क्यों बधाए के निज मंदिर में अमारो अहंकार है? क्यों? निज मंदिर में अमारो हूं, ई निज मंदिर में अमारो जीव भाव शरीर ने संसार ने वड़गी ने રીબાતો એક મજૂર નિજ મંદિરમાં શરીર અને સંસારને વળગીને રીબાતો એક બિચારો મજૂર બેઠો. મજૂર મજૂર આ કાયા નો મજૂર મજૂરી કરે, પરંતુ એ નિજ મંદિરમાં છે ને, નિજ મંદિરમાં છે એટલે એ મજૂર એવા સંસ્કારી મા બાપ ને ઘેર મંજૂર થયો એટલે એને ઈ સંસ્કારો જતન કરીને ઈ મા બાપે સાચવતા સાચવતા સત્સંગ સુધી મોકલ્યો. હા, સત્સંગ સુધી એને મોકલ્યો છે, એ તમને કે મને કોઈને ખબર નથી. સાચવતા સાચવતા પોતે જે આવ્યું એ સહન કરી લીધું, પણ આ મજૂરને સાચવતા સાચવતા આ સત્સંગ સુધી પહોંચાડી દીધો. હવે એ સત્સંગ સુધી પહોંચ્યા પછી સંતોએ જો એને સંભાળી લીધો હોય તો હવે મજૂર મટી જાય. સંતો જો એને સંભાળી લે તો એ મજૂર સંતોનો હજૂર બની જાય, એનો દાસ બની જાય. અને દાસ હજૂર એ જ આમાં સફળતાને વરે છે. બાકી તો બધા મજૂરી તો મેળવે છે, કોઈને મંજૂરી મળવી મુશ્કેલ છે. મંજૂરી નથી મળતી, મજૂરી મળે. નિજ મંદિરમાં કોણ કોણ? અહંકાર, હું, એ બિચારો મજૂર મજૂર. એને એક બાજુ મૂકશો ને ત્યારે તમને ઊંઘ આવશે. નિંદ્રા નામની સમાધિ ત્યારે તમને લાગશે. ઈ મજૂરને, ઈ હું ને એક બાજુ મૂકશો ને ત્યારે આ ક્રિયા થશે. નિંદ્રા નામની સમાધિ. અત્યારે તમને સમાધિ છે પણ એ હું પણાની છે. અત્યારે તમને જ્ઞાન છે પણ અહંકાર આડો ઉભો છે એને જ્ઞાન છે. ઈ કોઈ જ્ઞાન તમને ઉપયોગમાં આવવા દેતો. ઘણી બધી તમારી પાસે સમજણ આવી ગઈ, ઘણી બધી વાતો તમને સમજાઈ ગઈ, પણ એકેય વાત તમને ઉપયોગમાં નથી આવવા દેતો, પરિણામ સુધી પહોંચવા નથી દેતો. ઈ કોણ? અત્યારે ઉઘાડી આંખે આડો બેઠો છે ઈ અહંકાર. ઉઘાડી આંખે આડો બેઠો છે. પછી ગમે એ પ્રકારે તમને પકડ્યા છે એને, કોઈ પણ પ્રકારે, કોઈકને રૂપના મોહમાં, કોઈકને વળી સત્તાના મોહમાં, કોઈને સમજણના મોહમાં, કોઈને પ્રતિષ્ઠાના મોહમાં, અરે કોઈને બળના મોહમાં, કોઈને ક્યાંયની ઓળખાણોના મોહમાં, આવા અનેક પ્રકારના મોહો દ્વારા મને, તમને, આપણને બધાને ઈ અહંકાર ઉઘાડી આંખે પરિણામ લેવા દેતો, પરિણામ લેવા નથી દેતો. ઉઘાડી આંખ છે. અત્યારે ઉઘાડી આંખ છે છતાં તમે મને, હું તમને એકબીજાને જોઈ રહ્યા છીએ, છતાંય ઓળખાણ કયો તો ઓળખાણ, કોઈક તો કયો ઓળખાણ છે કે નથી? નથી. ઓળખાણ કદાચ હોય તો ચામડાને ઓળખતા હો. ઈ રૂપ રંગ, ક્યાં ગામનું, ક્યાં ઘરનું, કયા કુલનું,
કયા ગોત્રનું, કઈ શાખાનું, કયા વર્ણનું, કેની સાથે જોડાયેલું, બસ આવા સંબંધો પરિચય હોય અને ખબર હોય. ઈ ઓળખાણની આપણે કાંઈ જરૂર, સતના સંઘમાં આવ્યા હોઈએ તો ઈ ઓળખાણ ખોટી પડે છે. કેવી? ઉઘાડી આંખે તમે સુઈ જાશો એટલે ઈ અહમ ગમે ત્યાંથી એક બાજુ થઈ જશે. કોણ એને એક બાજુ કરે? સાંભળો બરાબર. ઈ અહમને એક બાજુ કોણ કરશે? તમારે ઊંઘવાનું થાય ત્યારે અહમને એક બાજુ કોણ કરશે? ભગવાન શિવ. શિવ સંગ કર. કોનો? કે પારવ્રતી. આ જીવ તું શરીરાદી સંસારી અને ભોગાદી જે સંગમાં લાગ્યો છે એમાંથી સંગ કર પારવ્રતી. ઉપરામ વ્રતિ તારી અંદર પડી છે એનો સંગ કર. એટલે જીવ કહે પણ કેવી રીતે? કેવી રીતે એનો સંગ કરું? એટલે શિવ કહે કે એનો સંગ કરવો હોય તો લે, હું તને એમાંથી નિરાલો કરું. કેમાંથી? તારા દેહના જીવ અને સંસારિકતાના ભાવમાંથી તને નિવૃત્ત કરું. એટલે ભગવાન શિવજી આપણા તમો ગુણને, અહંકારને પી જાય છે. અહંકારને શિવ પી જાય છે એટલે એની ઘડીએ તમે ઢળી પડો છો. ઊંઘ આવે છે, આવી જાય છે. એકાદો વિચાર અંદર પડ્યો હોય ત્યાં સુધી ઊંઘ આવતી, ઊંઘ આવી જાય છે. એક સમાધિ તમને લાગી જાય. ઊંઘ રૂપી સમાધિ, અજ્ઞાન નામનું આવરણ ઓઢી ભગવાન શિવજી મને તમને આપે છે. બંધ આંખે આ સમાધિનો અનુભવ થાય છે. ઊંઘમાં વળી ઊંઘમાં પાછો એક પ્રદેશ ઉભો કરે છે, કલ્પનાનો પ્રદેશ. સ્વ અપન, પોતાનું પોતપણું, કેટલાય જન્મનું સૂતેલું, વાસનાઓમાં ઢંકાયેલું એ પોતપણું વળી પાછું સપનું થઈને સામે આવે. નો ભાડ્યું હોય, નો સાંભળ્યું હોય, નો જોયું હોય, નો કલ્પ્યું હોય એવું બધું ચિત્ર દર્શન પ્રદર્શન તમારી સામે સેકન્ડોમાં બતાવે અને કેટલાય વર્ષોનો અનુભવ કરાવે. બતાવે કેવું? સેકન્ડોમાં બતાવે અને લાંબા કાળનો અનુભવ કરાવે. સપનું સેકન્ડોમાં જ હોય. સપનું 2-5 હજાર વર્ષનું સેકન્ડોમાં પૂરું કરાવે. એટલી ઝડપથી. કારણ કે તમે શિવની સત્તામાં છો ને, એટલે શિવની કરંટ વાળી ક્રિયા એમાં તમને ઝડપથી બધું દર્શન કરાવે છે. દ્રષ્ટિ, એની સામે જે દ્રશ્ય આવે છે ને એ એટલી ઝડપથી દ્રશ્ય આવે છે. દ્રષ્ટિ સાતત્ય. આંખ, મને તમને આંખ આમ જરા આમ જોઈએ એટલે તરત જ આખું ચિત્ર બતાવે છે, પણ એમાં કેટલો ટાઈમ લાગે છે. આંખ જ્યાં જોવે તમને એ ક્ષણોની ક્ષણોમાં કેટલાય ચિત્ર આમ ઝડપથી દોડી જાય ત્યારે તમારું આખું મોઢું તૈયાર થાય. એટલી ક્ષણોમાં આ હું તમને જોઉં છું, એટલી ક્ષણમાં કેટલી ઝડપથી કેટલાય ચિત્ર નીકળી જાય ત્યારે તમારું આખું મોઢું મને દેખાય. આ વિજ્ઞાન ડિજિટલ કરીને આવે ને, હમણાં કેમેરાની જાત કરી છે ડિજિટલ. આમ કરો એટલે તરત જ સેકન્ડોમાં એટલી ઝડપથી આખું તમારું ચિત્ર છાપી અને પાછું યા બતાવે.
ઊંઘ નામની એક સમાધિ, આપણે ઉપડ્યા છીએ મોહનું ઘર, અહંકારમાંથી ઉપડ્યા છે. મજૂર આ શરીરમાં એ આડો ઉભો છે એટલે ઉઘાડી આંખે આપણને કઈ દેખાવા નથી દેતો. અરે રે, ઉઘાડી આંખે કઈ દેખાવા નથી દેતો. ઉઘાડી આંખે જુઓ, બરાબર જુઓ. મને તો ઠીક, પણ તમે તમારે ઘેર તમારા ખુદના સંસ્કારોમાંથી તમારે ઘેર તમારા દીકરા દીકરીઓ થઈને આવ્યા છે, એને ઓળખતા હોય તો કયો. હાલો, એને જો ઓળખતા હોય તો કયો. આ મારો છે એટલું કહી શકો. એની અંદર રહેવા વાળો ઈ કોણ છે, ઈ પ્રકૃતિ કોણ છે, એને ઓળખતા હોય તો કયો. ભાઈ બાપ દીકરો, પતિ પત્ની, આવા નજીકના સંબંધોથી સહવાસી થઈને ભેળા જીવન જીવનારા ઈ એમ કહી દે કે આને હું ઓળખું છું. કહી દે મને કોઈક તો કયો આને ઓળખું છું. હા, એમ કયો કે આ આકૃતિ વાળો મારો ભાઈ છે. એક માના ખોડામાં આડોટી મોટા થયા, એના ઓદરમાંથી જન્મ્યા છે. એક બિંદુના, એક બાપના દીકરા દીકરીઓ છે. પણ ઓળખાણ હોય તો કયો, ઓળખતા હોય તો કયો. એ ઓળખાણ કોણ નથી કરવા દેતું? આડો ઉભો છે અહંકાર. હું મને માન મળવું જોઈએ, મારી પ્રતિષ્ઠા જળવાવી જોઈએ, હું કહું એમ થવું જોઈએ, મારું ધાર્યું જ થવું જોઈએ, હું જ સંપૂર્ણ સર્વસ્વ છું. આવડો અહંકાર એ તો શિવજી વિના એને કોઈ પી ન શકે. એ અહંકાર ને સંગ કર, સત્સંગ કર. સંગ કોનો સંગ કરો? કરો તો ખરા. કોનો સંગ કરીએ? અહંકાર મજૂર આડો ઉભો રહી ગયો અને આ દેહ પાસે મજૂરી કરાવે, શ્વાસાના ભાડા ખાઈ જાય, ક્યાંક આંખને ધોખો કરાવે, ક્યાંક કાનને ધોખો કરાવે, ક્યાંક વિચારોને દગો દે, ક્યાંક જીભને દગો દે, મજૂરી કરાવી અને તોડી નાખે. તો એ પડ્યો અહંકાર આપણને ઈ આગળ શું છે એ આડો ઉભો રહીને ઉઘાડી આંખે આડો ઉભો. મને તમને સામ સામે ઉભા છતાંય હું તમને ઓળખી ન શકું, તમે મને ઓળખી ન શકો. આવું કપટ કોણ કરે છે? આ વચમાં ઉભો અહંકાર. એની ઘરવાળી ઈર્ષા, બે ભેડા જ રે. એને ગમે એ જ બરાબર, એને ન ગમે એટલે તરત જ એની ઘરવાળી એની ઈર્ષા થઈને ઉભી થાય. અહંકારની પત્ની તરત જ ઉભી થાય. અહંકારને ન ગમે એટલે તરત જ ઈર્ષા અંદરથી ઉભી થાય. એનું અડધું અંગ છે. મજૂર મને તમને સામે સામે મળ્યા છતાં ઓળખવા ન દે. કેટલા વર્ષથી, 22 વર્ષથી ભેડા હળી મળીને રહેવાની કોશિશ કરીએ છીએ. 22 વર્ષથી છતાં આ મજૂર વચમાં એવો ઉભો છે કે મારા પોતાનાને ઓળખવા ન દે તો બીજા ક્યાંથી ઓળખાય? કયો સગો ભાઈ તમને ગમતું નથી? નક્કી તમારામાં કઈક ગંદકી આવી ગઈ, અંદર બગાડ કઈક આવ્યો. નકર બીજો એક હાવ ક્યાંનો છે અને ઈ તમને અતિ વાલો લાગે છે અને હાવ નજીકનો છે, ગમતો નથી. ગમે ત્યાં ક્યાંક ગંદકી આવી તમારી અંદર. બીજા ભલે ગમે તેમ કરતા હોય, પણ સત્સંગીઓ સત્સંગ સતનો સંગ કરતા હોય એને વિવેક દ્વારા વિચારવું પડે કે સંગ કર, સંગ તો કર.
કર સંગ તો કર. આ નથી સમજાતા, નથી આ આંખ ઉઘાડી છતાં ઓળખાતા નથી. કર સંગ કર. હે સત્સંગી, આજ તો મહાબીજ છે. માં ભગવાનનો પહેલો અવતાર છે. આ સૃષ્ટિના સર્જનહારનો પહેલો, ભગવાનનો પહેલો અવતાર માં છે. એટલે ટૂંકમાં ભગવાન પોતે પહેલા આ જગતની રચના કરવામાં માં બન્યા. માં માં પછી આ પાણીમાં, એમાંય માં વિના ઉત્પત્તિ નહીં. પૃથ્વીમાં, એમાંય માં. પૃથ્વી ને આકાશની વચ્ચે પંખીની યોનિમાં, એમાંય માં. બરાબર છે. પહેલી ભૂમિકા માં. અને આજ મહાબીજ છે. ઉત્પત્તિમાં માં દેવ, માં દેવ અને માં બીજ. અને આ બેયને સમજવા માટે માં ધર્મ, મહાદેવ, માં બીજ, અને એને સમજવા માટે માં ધર્મ. હવે આની આપણે ઉઘાડી આખે ગુરુજી એવું સપનું ભાસી. ઉઘાડી આખે ગુરુજી એવું સપનું આવ્યું. એવું સપનું આવ્યું મારા જીવતરને મેં તપાસ્યું. એવું સપનું આવ્યું મારા જીવતરને મેં તપાસ્યું. ઉઘાડી આખે ગુરુજી એવું સપનું આવ્યું. એ ગુરુજી એવું સપનું આવ્યું. ગુરુજી જીવતર, જીવતર, હે જીવ તર, ડૂબવા નથી આવ્યો. તર, આ ભવસાગરના નીરમાંથી તર, જીવ તર.
એવું સપનું આવ્યું મારા જીવતરને મેં તપાસ્યું. બોલો એ મારા જીવતરને મેં તપાસ્યું. ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું આવ્યું. ગુરુજી એવું સપનું આવ્યું. મારો જન્મ જોગ કેવો પૂર્વનો પુરાવો લેવો. ઓહો મારો જન્મ જોગ કેવો પૂર્વનો પુરાવો લેવો. મેં તો સાધુ કુળને સેવ્યું રે મને એવું સપનું આવ્યું. મેં ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું આવ્યું. સપનું આવ્યું મારા જીવતરને મેં તપાસ્યું. એ મારા જીવતરને મેં તપાસ્યું. ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું આવ્યું. એ ગુરુજી એવું સપનું આવ્યું. ઉઘાડી આંખનો અનુભવ, ઉઘાડી આંખનો અનુભવ આપેલી ધોગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ. આપેલી ધોગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ. મેં નૂરમાં દીઠી જ્યોતિ. નૂરમાં નૂરમાં જ્યોત. અરે બિંદુમાં જ્યોત, બીજમાં જ્યોત, નૂરમાં જ્યોત. તો આ નૂર છે શું? ઉઘાડી આંખનો અનુભવ. अनजानपने में भीतर से तेरा भाव प्रकट में पाया हूँ। अनजानपने में 6-7 વર્ષનું બાળક
7 વર્ષનું બાળક નનકડી હાથમાં ટંકોરી, નનકડું હાથમાં ધૂપિયું અને એ ઉભો ઉભો 6-7 વર્ષનો બાળક. આજ મેં નાટક કર્યું ને એવું નાટક 6-7 વર્ષનો બાળક 50 વર્ષ પહેલા એવું નાટક કરતો મેં જોયું. કેટલા વર્ષ પહેલા? 50 વર્ષ પહેલા. એક હાથમાં નનકડી ટંકોરી, એક હાથમાં નનકડું ધૂપિયું અને ઘર મંદિરમાં, ઘટ મંદિરમાં, ઘર મંદિરમાં, ઘર મંદિરમાં એ નેજાધારીની સ્થાપનામાં એની નીજ જ્યોતમાં अनजानपने में भीतर से तेरा भाव प्रगट में पाया हूँ. अनजान तेरा भाव प्रगट में पाया हूँ. तेरी ज्योत में प्रणव दिखाया हूँ मैं, तेरी शरण में आया हूँ. अनजानपने में भीतर से तेरा भाव प्रगट में पाया हूँ. अनजान तेरा भाव प्रगट में पाया हूँ. तेरी ज्योत में प्रणव दिखाया हूँ मैं, तेरी शरण में आया हूँ. अकार उकार मकार नाम ओरणु जावाले सावरिया में तेरी शरण में आया हूँ. आपेली दो गोती है नूर माडी थी ज्योति वाला आपे ई ज्योति मां प्रणव. अनजानपने में भीतर से तेरा भाव प्रगट में पाया हूँ. अनजानपने तेरी ज्योत में प्रणव दिखाया हूँ मैं, तेरी शरण में आया हूँ. आपेली दो गोती में नूर माडी थी ज्योति वाला. मारू जाणपणुं मैं खोयूं रे मने एवं सपनों
આવ્યો. મારું જાણપણું મેં ખોયું રે મને એવું સપનું. આમ તો જાણપણું કહું કે સાણપણું, માણસ સાણો બહુ સાણો. બહુ સાણો એટલે કેવો કે આ બીજાને કઈ ખબર નથી, મને ખબર છે, એનું નામ સાણો. એને કઈ ખબર નથી, હું સાણો. પોતનું પોતપણું એ સાણપણું બતાવે. સાણ એટલે જાણપણું, મને ખબર છે. સાણપણ, ચતુરાઈ, ડાપણ, હોશિયારી, કુનેહ, કુશળતા, જાણપણું. જ્યોતમાં પ્રણવ અને નૂરમાં જ્યોતિ, એક શિવ અને એક શક્તિ. જ્યોત એટલે શિવ, ઉભી જ્યોત. જ્યોતિ એટલે શક્તિ. જ્યોતમાં પ્રણવ અને નૂરમાં જ્યોતિ. 22 વર્ષના સત્સંગીઓ, આટલું તો સમજાય છે ને કે આડું કોણ ઉભું છે? આડો અહંકાર ઉભો છે. કોનો? ઈ તારો પોતાનો. મારો પોતાનો ક્યાંથી આવ્યો? એ તે ઉભો કર્યો. કોઈ આપ્યો નથી, તારી અંદરથી ઉઠો, બહારથી નથી આવ્યો, અંદરથી ઉઠો. એટલે તારે જ એને નિવારવો પણ તારે જ પડશે. આપેલી તો ગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ, પછી મારું જાણપણું મેં ખોયું રે એવું સપનું. મને યાદ છે 50 વર્ષ પહેલાની ઘટના. આજ મહાબીજ છે ને, એટલે મહાબીજ હું મનાવું છું. તમે બધા જેમ હો તેમ મારા ઈસઈ આમાં ભાગ લે છે. જે મારા હશે એમ કીધું કે બાબાજી તમારા હશે તમને ભજ સે બાબાજી, તમારા એ હશે તમને ભજ. આમાં સગાવાલામાં આપણે નથી, આપણા બોલાવી લેતા. અમુકને તો રૂબરૂ કંકોત્રી દેવા જવી પડે, રૂબરૂ તેડા કરવા જવા પડે, કારણ કે અમારા છે, નજીકના છે. અને આવા પાછા છે કે રૂબરૂ જઈએ તો જ આવે એવા. હાવ ચાલુ કંકોત્રીએ જેને તેને દઈને મોકલીએ તો નો આવે એવા છે. રત્નો ગયો તો ના આવવા દીધા સગુણાબેન ને, પછી રામદેવજીને ધક્કો કરવો પડ્યો, જો રૂબરૂ જવું પડ્યો. નકર રત્નો મોકલ્યો તો ભાઈ આ અમારો પોતાનો અંગત માણસ છે, એ તેડવા આવ્યો છે, અમારી બેન ને દીકરી બાને મોકલજો, તો નો મોકલ્યા જો. એટલે પછી ભગવાનને રૂબરૂ ધક્કો કરવો પડ્યો. એ તો સારું પ્રભુએ હાથ જ બતાવ્યો, ખાલી હાથ બતાવ્યો કે હું આ ઘરનો છું. હાથ બતાવ્યો, મીંઢોળ બંધો કે આ લગન છે, જોઈ લ્યો આ મીંઢોળ બાંધો છે એટલે લગન છે એ તો પાકું. અને હાથ કેનો છે એ જુઓ. અને રિપેર કરવા માંડ્યો હાથ, એટલે બધાને ખબર પડી કે પહોંચી ગયો. હવે મોકલી દો, હવે મોકલી દો, હવે તે બાપા તારે જે જોતું એ લઈ જાય. પછી શું? હા, પછી છેલ્લી મરણ પથારીએ કે દાદા કાકા શીરો કરી દઉં, મર તું મર. દાદી શીરો કરી દઉં, અરે મર તું મર. હવે મરવા ટાઈમે શીરો.
પછી કે તારે જોતું લઈ જા, જે જોઈ લઈ જાય, પણ આને ના પાડતી જા. આ કોઈનું સગપણ રાખતો, આ રિપેરિંગ જ કરે છે. કોઈને આડું આવે કોઈને જરાય બાકી નથી રાખતો. આને ખેંચી જા, ઈ તારા મહિલો છે ને તારો છે, એટલે તારું કેવું કદાચ કરશે, એ તારા માટે આવ્યો છે, તારો છે, એમ તમારા હશે. આજ મા બીજ ઉજવું છું. આજ મને એવો મોકો મળ્યો, એવો અવસર મળ્યો, અને એ અવસર તો 50 વર્ષથી હતો જ, પણ આજ ઉઘાડી આંખે એ અવસર મળ્યો છે. આજ મોહ અહંકાર એ આડું અવરું મને હેરાન કરતું નથી ને અવસર મળ્યો છે. એટલે જ મેં પહેલા તમને કીધું કે હું નાટક કરું છું. કોક કરી તો જુઓ, એક માયનો લાલ કોક તો નાટક કરી જુઓ. એવું એક દી માને પગે તો લાગી જુઓ, બનાવટ તો કરી જુઓ, કરી તો જુઓ બનાવટ. નાટક તો કરો. આમ તો બધા નાટક કરો છો, સસરા ને સાસુ પાસે, વાયવ્યમાં નૈઋત્યમાં, એમાં બધા નાટક કરો છો. આમાં કરી તો જુઓ. મિત્રો આવે, અધિકારીઓ આવે, પ્રધાનો આવે, મોટા ઓફિસરો આવે, એને મા બાપ છે કે નથી? એ આવ્યા ને તમે નાટક માંડ્યા કરવા એના થવા માટે. આના તો થઈ જવો કોક દી એના તો થઈ જાવ. આ બધા એના થવા હાટુ કેવા નાટક કરવા માંડ્યા. ઓલું મગાવો ને આ મગાવો ને તે મગાવો ને, અને આવા કપડા પહેરાવો ને આવા જોડા પહેરાવો ને આવી પાઘડી પહેરાવો ને આવા મુગટ પહેરાવો ને આવા હાર પહેરાવો ને. એ નાટક એના થવા માટે ને. એનું થઈને શું કરવું? એની દયા જોઈ છે ને, એની દયા લઈને શું કરવું? તમારું ભલું કરવા માંગો છો ને ગમે ત્યાંથી, કે ક્યાંક કામ પડે ને સહી કરી દેજો, અમારો ચેક અટકે ત્યાં. એના થવા માટે આ નાટક કરો છો. આના થવા માટે કોક દી નાટક તો કરી દઉં, કેમ થાય? અને એ વખતે 7 વર્ષનો એ છોકરો, એ 7 વર્ષનો બાળક, એમ નાનકડું દુપેલું નાનકડી ટોકરી, ને એમાં એ જોઈ ગયો દીવામાં જોઈ ગયો, એટલે દીવાનો થયો. કેનો? દીવામાં જોઈ ગયો એટલે દીવાનો થયો. એટલે એ વખતે મને યાદ છે, અહીંયાથી તમને કહું છું. એ વખતે હું ચારે બાજુ ગોતતો, ખોજતો તો, ચારે બાજુ. શું? હે ભગવાન, સરસ મજાનો નદીનો કાંઠો હોય, અને કાંઠે નાનકડું તમારું મંદિર હોય, 2 મજાના ઝૂંપડા હોય, ઝૂંપડામાં 2 સાધુ રોટલા ખાતા હોય, અને ઉતરીને અમે નાઈને પાછા તમારી પૂજા કરતા હોય. આવું અમને નદીને કાંઠે એ 7 વર્ષનો તેદીનો ગોતતો ગોતતો આજ તમને ભેળો થયો છે. પણ 22 વર્ષથી હું ગોતું કે આમાં કોણ મારું છે. તમે મારા થવા કોશિશ કરો છો, પણ નાટક કે તારા દ્વારા જો કાંઈ મળતું હોય તો, તારું કરેલું એમાંથી કંઈક મળતું હોય તો. અને મેં આપી જોયા કેટલાય ને. મારા દ્વારા મળતું હોય તો તમે લઈ લ્યો, હું હટી જાઉં. આ લ્યો તમે લઈ લ્યો, હું હટી જાઉં. આ ખજાનો પડ્યો લૂંટી લે, હું હટી જાઉં. આ પડ્યો ખજાનો લૂંટી લે, હું હટી જાઉં. પણ પછી ખબર પડી કે તમે તો ખાલી નાટક જ કરતા હતા. નાટક કરતા હતા. પછી અમરમાને યાદ કરવા પડ્યા. તમારા એ હશે તમને ભજ